que onda su pecho arriba las manos, caballo moreno penetra tu. તો મિત્રો તમારું સ્વાગત છે. હું છું મહેશ સામરિયા. તમારું સ્વાગત કરું છું આપણા યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ધોરણ 9ના અભ્યાસક્રમને આગળ વધારીશું. ધોરણ 9 માટે આપણે ગણિતમાં 9 ચેપ્ટર ચતુષ્કોણ ચાલુ કરીશું. જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો પહેલાં બાકીના જે ચેપ્ટરો ચાલી ગયા છે 1થી લઈને 7 ચેપ્ટર અને 15મો સંભાવના, એ બધા 15મો હોય કે 14મો હોય એ તમારી બુકમાં જે હોય સંભાવના ચાલી ગયું છે આપણે, એ બધામાંથી તમને જે ચેપ્ટરની જરૂરિયાત હોય એ પ્રમાણે તમે વિડીયોમાં સર્ચ કરીને શોધી શકો છો. વેરી સિમ્પલ. મહેશ સામરિયા પર ક્લિક કરજો જેથી તમને આખી વિડીયોમાં જજો, લિસ્ટ આવી જશે બધા ચેપ્ટરનું, બરાબર ને? પ્લે લિસ્ટ બનાવેલી છે અને બધાના પૂરા સ્વાધ્યાય ગણાયેલા છે ગણિતમાં. આ છે આપણું 8મું ચેપ્ટર જે છે અભ્યાસક્રમ પ્રમાણે તમારે ચાલી રહ્યું છે. તો લેટ અસ સ્ટાર્ટ ચતુષ્કોણ. હવે આપણે વાત કરીએ ચતુષ્કોણ. પહેલાં તો વાત કરીએ કે ત્રિકોણ વિશે આપણે ભણી ગયા છે કે ત્રિકોણ એટલે જેમાં 3 બાજુ હોય, 3 ખૂણા હોય. બસ ચતુષ્કોણમાં પણ આવું જ હોય છે, પણ 4 બાજુ 4 ખૂણા પ્લસ 2 વિકર્ણો. જો મિત્રો 4 બાજુ છે આ ચતુષ્કોણ ABCD છે, એમાં 4 બાજુ છે AB BC CD અને ED. આ 4 બાજુ થઈ ગઈ. નામ લખી દો તમને, AB BC CD અને ED. વેરી સિમ્પલ. કેટલી બાજુ થઈ ગઈ? 4. અને આના 2 વિકર્ણો છે. આ આપણા 2 વિકર્ણો મેં દોરી દીધા છે. એક તો વિકર્ણ લઈ લો તમે AC, આ વિકર્ણ નામ લખી દઈએ આને, આ વિકર્ણ AC અને વિકર્ણ BD. હંમેશા 2 વિકર્ણો હોય. વિકર્ણ કેટલા હશે? 2. અને આ થઈ ગયા આપણી બાજુ, આ થઈ ગયા વિકર્ણ અને 4 ખૂણા છે ABCD. અરે ABCD છોડો, વિકર્ણ કો જોડો. ચલો તો આ થઈ ગયું ABCD. 4 બાજુ, 2 વિકર્ણ, 4 ખૂણા, ટોટલ કેટલા અંગો? 10. તો ચતુષ્કોણને 10 અંગો હોય છે. કેટલા હોય છે? 10. હવે મિત્રો ચતુષ્કોણ 2 પ્રકારના હોય છે, મુખ્ય 2 પ્રકારના. એક બહિર્મુખ, એક અંતર્મુખ. આ બહિર્મુખ છે જેના વિકર્ણો બંને એકબીજાને છેદે છે. જેના વિકર્ણો બંને એકબીજાને છેદતા હોય એ બહિર્મુખ, અને જેના વિકર્ણો એકબીજાને ના છેદતા હોય એ અંતર્મુખ. ધારો કે આ ચતુષ્કોણ જો, તમે કહેશો સાહેબ આ તો કોઈ ચતુષ્કોણ નહીં લાગતો, આ તો કોઈ ત્રિકોણ જેવું લાગે છે. ના મુન્ના ના, આ ચતુષ્કોણ છે. શરતોનું પાલન કરે છે. 4 બાજુ છે, 4 ખૂણા છે. જો DEFG એનું નામ છે, એમાં 4 બાજુ છે DEEFFG અને DG. ઓકે, 4 ખૂણા પણ છે. પરંતુ આના વિકર્ણો તમે દોરશો, આ વિકર્ણ આમ દોરાશે અને આમ દોરાશે, તો આ વિકર્ણો એકબીજાને છેદશે નહીં. એટલે આને કહેવાય અંતર્મુખ ચતુષ્કોણ. કયો ચતુષ્કોણ? અંતર્મુખ. આ તમને એક્સ્ટ્રા જાણકારી આપી દીધી કે ભાઈ જે ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને છેદે નહીં તેને અંતર્મુખ ચતુષ્કોણ કહે છે, અને જે ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને છેદે છે તેને બહિર્મુખ. મોસ્ટ ઓફ આપણે બહિર્મુખ ચતુષ્કોણના અભ્યાસ કરીશું, અંતર્મુખ આવતું નથી. ઓકે, તો આગળ વધીએ હવે ચતુષ્કોણના પ્રકારો. તમે નાનપણથી ચતુષ્કોણનું નામ સાંભળ્યું હશે, 8માંથી. હવે ચતુષ્કોણ 7મામાં આવતું હશે. તો ચતુષ્કોણ કેવા હોય છે અને આપણે જોતા હોઈએ છીએ. દર વખતે કન્ફ્યુઝન થાય, આ કયો ચતુષ્કોણ છે, આ કયો છે, આ કયો છે, આ કયો છે. તો તમે ધ્યાનથી જુઓ, આ ચતુષ્કોણના પ્રકારો એકદમ ઇઝીલી તમને ખબર પડી જશે કે કયો ચતુષ્કોણની શું ખાસિયત હોય છે. આના સિવાય કોઈ ચતુષ્કોણ હોતા નથી, એટલે ધ્યાનથી જોઈ લેજો. પહેલું છે, તમને જે પહેલી આકૃતિ દેખાય છે આપણી ફર્સ્ટ વન, આ જે છે આપણું ચતુષ્કોણ સમલંબ છે. હવે તમને ખબર કરી રીતે પડે કે ભાઈ જે ચતુષ્કોણની કોઈ પણ બાજુઓની એક જોડ સમાંતર હોય, સમાંતર એટલે પેરેલલ નહીં, પેરેલલ આમ, બરાબર ને? સમાંતર એકબીજાને છેદે નહીં, બરાબર ને? હા, આમ નહીં, સમાંતર. રેલવેના પાટા જોઈએ છે ને એ સમાંતર હોય છે. તો બોલો આમાં કઈ 2 બાજુ સમાંતર છે? આ 2 છે કે આ 2 છે? તમે જો આ 2 તો આગળ જશે તો છેદશે, આ 2 છે, આ 2 સમાંતર છે માટે એકબીજાને છેદશે નહીં. એક જ જોડો, તો જે ચતુષ્કોણની એક જોડ સમાંતર હોય એને કહેવાય સમલંબ ચતુષ્કોણ. આ થઈ ગયો આપણો સમલંબ ચતુષ્કોણ. પછી એનો મોટો ભાઈ લઈ લઈએ આપણે, આ છે આપણો બીજા નંબરનું સમાંતર બાજુ ચતુષ્કોણ, જે સૌથી વધારે વપરાય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે જે ચતુષ્કોણની સામસામેની બંને જોડ સમાંતર હોય. જો આમાં તમે આ જોડ પણ સમાંતર છે, આ જોડ પણ સમાંતર છે. આ લંબચોરસ જેવું લાગે છે પણ લંબચોરસ નથી, યાદ રાખો. લંબચોરસમાં એક ખાસિયત બીજી હોવી જોઈએ. આ લંબચોરસ જેવો લાગે છે પણ આની જો આ એક તો સમાંતર તો છે જ, આ બંને જોડ સમાંતર છે, આમ પણ નહીં છેદશે, આમ પણ નહીં છેદશે. તો જે ચતુષ્કોણની 2 જોડ સમાંતર હોય સામસામેની એને જ કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. આના પછી છે સમાંતર બાજુ ચતુષ્કોણનો જે ભાઈ છે ત્રીજા નંબરનું મોટો ભાઈ, એ છે લંબચોરસ.
હવે મિત્રો સમાંતર બાજુ અને લંબચોરસમાં ખાલી એક જ ફરક હોય છે કે ભાઈ જે ચતુષ્કોણ જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો 90 હોય અથવા કાટખૂણો હોય, એક જ ખૂણો, ખાલી એક ખૂણો, એક કાટખૂણો છે તો બાકી બધા કાટખૂણા, કેમ કે આમે સમાંતર બાજુના ચતુષ્કોણના પાસપાસના ખૂણાનો સરવાળો 180 થાય છે, એટલે આ 90 છે તો આપણને 90 એટલે જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો 90 હોય, કેટલાનો હોય 90, તો એને કહેવાય લંબચોરસ. આ શું છે આપણો લંબચોરસ. લંબચોરસ વસ્તુ તમે જોતા હશો, તમારો ચોપડો લંબચોરસ છે, તમારી ચોપડી લંબચોરસ છે, બરાબર ને, તમારો અરીસો, મારો અરીસો લંબચોરસ છે, બરાબર ને, મારો મોબાઈલ પણ લંબચોરસ છે, તમારા ઘરોમાં બહુ બધી લંબચોરસ વસ્તુ છે, ચોરસ ટાઇલ્સ પણ હોઈ શકે છે. તો આ છે લંબચોરસ જેનો દરેક ખૂણો 90 હોય છે. તો યાદ રહી ગયું છે. આગળ વધીએ. આ છે સમબાજુ. હવે આપણે પણ આની વ્યાખ્યા પણ આના પરથી જ આપીશું કે ભાઈ જે સમાંતર બાજુ ચતુષ્કોણની દરેક બાજુનું માપ સમાન હોય એને કહેવાય સમબાજુ. વેરી સિમ્પલ. ખૂણો 90 હોય એમનો નહીં થાય, ખાલી કે ભાઈ જે ચતુષ્કોણની જે સમાંતર બાજુ ચતુષ્કોણની દરેક બાજુનું માપ શું હોય સમાન, એને શું કહેવાય સમબાજુ. આ શું છે સમબાજુ. દરેક બાજુ 90, દરેક બાજુનું માપ સમાન, પરંતુ સમબાજુનો ચોરસમાં બહુ ફરક છે મિત્રો. આ રામ શ્યામ જેવું છે, બરાબર ને, ખ્યાલ આવી ગયો. આ કાકા બાપાના પોરિયા છે, દેખાય છે એક જેવા પણ અંતર બહુ મોટો છે. હવે આવી જઈએ આપણે આ લંબચોરસ, આ સમબાજુ જેની ચારે બાજુ સરખી, આ છે આપણું ચોરસ. ચોરસ તો આપણે નાનપણથી ભણ્યા છે કે જેની દરેક બાજુનું માપ સમાન હોય અને દરેક ખૂણો 90 હોય. અને જો તમારે આના પરથી આની વ્યાખ્યા બોલવી હોય કે ભાઈ જે ચતુષ્કોણ જે સમાંતર બાજુ ચતુષ્કોણની દરેક બાજુનું માપ સમાન હોય અને એક ખૂણો 90 હોય. આમ તો દરેક 90 જ હોય છે, પરંતુ આપણે ખાલી એક ખૂણો 90 કરીશું તો બાકી બધા 90 થઈ જશે, કેમ કે એક 90 હોય તો બાજુવાળો પણ 90, આ બાજુ પણ 90, કે સમાંતર બાજુના પાસપાસના ખૂણાનો સરવાળો 180, સામસામેના ખૂણાના માપ સરખા. ઓકે, તો વ્યાખ્યા આવી ગઈ છે આની કે ભાઈ જે સમાંતર બાજુ ચતુષ્કોણની દરેક બાજુનું માપ સમાન હોય અને એક ખૂણો 90 હોય, અને જો ખાલી દરેક બાજુનો સમાન હોય તો સમબાજુ. ઓકે, અને આ છે આપણો છેલ્લો ચતુષ્કોણ પતંગાકાર. પતંગાકાર જોયા હશે તમે. પતંગાકારમાં કેવું હોય છે કે ભાઈ જો જે ચતુષ્કોણની સમાંતર બાજુ બોલવાની જરૂર નથી, જે ચતુષ્કોણની પાસેની બંને જોડ સમાન હોય, ધારો કે આનું માપ 5 હોય, આનું માપ પણ 5 છે, આનું માપ 3 છે, આનું માપ પણ 3 છે, તો એને કહેવાય પતંગાકાર ચતુષ્કોણ. શું કહેવાય? પતંગાકાર, કાઇટ. ઓકે, તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ચતુષ્કોણ. આ બધા ચતુષ્કોણના પ્રકાર હશે. અને બીજી એક ખાસ વસ્તુ કે ભાઈ જે રીતે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે, એ રીતે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 થાય છે, બરાબર ને. જેટલા પણ ખૂણા હોય એ બધાનો સરવાળો કેટલો થાય? 360. આ મિત્રો યાદ રાખશો. આ ચેપ્ટર ઇઝી છે, તમને ઇઝીલી ખબર પડી જશે. તો આગળ હવે આપણો આને સ્વાધ્યાય 8.1 આપણે ચાલુ કરીશું, બરાબર ને. તો મિત્રો આ છે સ્વાધ્યાય 8.1 પહેલો દાખલો, જેમાં આપણને ચતુષ્કોણના ચાર ખૂણાનો ગુણોત્તર 3:5:9:13 આપ્યું છે. હવે જ્યારે પણ આ ગુણોત્તરવાળો દાખલો આવે તો સમજી લો કે એકદમ બચ્ચાનું ખેલ છે, બચ્ચાનું ખેલ. જો કઈ રીતે આપણે ધારી લેવાનું કે ભાઈ ચતુષ્કોણનું નામ શું છે? ABCD. તો A:B:C:D બરાબર અહીંયા લખી શકો છો 3:5:9:13. આના બરાબર x લઈ લો. તમે બધા ગુણોત્તરમાં આવું કરી શકો છો. તો A બરાબર તમારું થઈ જશે 3x, B બરાબર થઈ જશે 5x, C બરાબર થઈ જશે ત્રીજા નંબરનું 9x અને D બરાબર થઈ જશે 13x. ઓકે, ચતુષ્કોણના ચારે ખૂણાના સરવાળો, ત્રણેયની ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 360. આમાં કિંમત મૂકી દો તો અહીંયા આવશે 3x, 5x, 9x પ્લસ 13x બરાબર 360. આપણી પાસે કિંમત છે 3 ને 5 8 ને 9 17 ને 3 30x બરાબર 360. ઓકે, તો 360 30 ને ભાગી દો તો 360 છેદમાં 30, 0 0 ગયા 12 તરી 36, 12 માંથી ગયા 36, પલડી વધી દીધી તો x બરાબર આવી ગયું છે આપણે 12. હવે આ 12 ની કિંમત આપણે દરેકમાં મૂકી દેવાની છે. આપણી પાસે છે A બરાબર 3 x એટલે 36 આવશે, B બરાબર 5 12 એટલે 60 આવશે, C બરાબર 9 12 એટલે 108 આવશે અને D બરાબર 13 12 13 144 ને 12 બીજા કેટલા થશે? 156 આવશે. તો આવી ગયો આપણો જવાબ પહેલા દાખલાનો. તો મિત્રો બીજો દાખલો છે કે ભાઈ જે સમાંતર ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તે લંબચોરસ હોય છે. આ સાબિત કરો. વેરી સિમ્પલ. આપણે એક કામ કરીશું. જો આના વિકર્ણો કયા છે? ચતુષ્કોણ ABCD માં વિકર્ણો તમને શીખવાડ્યો હતો ને મેં અત્યારે, AC અને BD વચ્ચેના વિકર્ણો. AC બરાબર શું છે? વિકર્ણો BD. આ AC બરાબર BD સમાન છે. પક્ષ આપણને આપ્યું છે. હવે જો મિત્રો થોડી વાર તમે સમજી લો કે આ નથી, પછી દોરી દઈશું આપણે. આ ત્રિકોણ તમને દેખાય છે ABCBDC.
તો અહીંયા લખીશું આપણે ત્રિકોણ એબીસી તથા ત્રિકોણ બીડીસી માટે બોલો કઈ કઈ વસ્તુ સરખી છે, જે તમને દેખાય તમે લખી શકો છો. તો ધ્યાનથી જોજો. આપણને ખબર છે કે ભાઈ સમાંતર ચતુષ્કોણના વિકર્ણો તો સરખા છે જ. બીજું એબી સરખા, એબી બરાબર સીડી સામસામની બાજુ સરખી હોય છે સમાંતર ચતુષ્કોણમાં, અને એસી બરાબર બીડી આપણને પક્ષમાં આપ્યું છે. અને જો બંનેમાં બીસી પાયાની બાજુ છે, બંનેમાં બીસી બરાબર બીસી સામાન્ય બાજુ બંનેમાં છે, એટલે કોમન સાઈડ સામાન્ય બાજુ. 3 વસ્તુ સરખી થઈ ગઈ છે. આ બાજુ આની જોડે અને આ વિકર્ણ આની જોડે, અને પાયો તો બંનેનો સરખો છે. માટે આ બંને જે ત્રિકોણ છે, ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ શું થશે? બીડીસી. એટલે આ બંને ત્રિકોણો પણ સરખા થઈ ગયા. કઈ શરત મુજબ? બા શરત મુજબ. કેમ કે બા બાજુ બાજુ બાજુ. ઓકે. હવે આ સરખા થઈ ગયા તો આ ખૂણો પણ સરખા થઈ ગયા બંનેના. તો માટે ખૂણો એબીસી બરાબર એકરૂપ ખૂણો ડીસીબી અથવા બીસીડી, કારણ કે સીપીસીટી છે. હવે બીજું મિત્રો, આ બે ખૂણા પાસેના ખૂણા એનો સરવાળો 180 થાય. કેમ કે આ ચતુષ્કોણ કેવો છે? સમાંતર છે. બરાબર ને? આપણે આને પછી દૂર દઈએ ને. ઓકે, આપણું કામ થઈ ગયું છે. આ પાસેના ખૂણાનો સરવાળો 180 થશે. એબીસી પ્લસ બીસીડી બરાબર 180, કારણ કે ચતુષ્કોણ શું છે? સમાંતર બાજુ છે. અને યાદ છે સમાંતર બાજુના પાસેનો ખૂણાનો સરવાળો 180 થાય. જ્યારે આ બંનેના માપ સરખા છે, આ બંને ખૂણા સરખા છે, બરાબર ને, અને એનો સરવાળો 180 થાય, તો માટે શું થશે કે ભાઈ એબીસી અને બીસીડીનું માપ થશે 180ના અડધા, એટલે 90 થશે. 90 થશે એટલે આ બંને ખૂણા શું થશે? કાટખૂણા. માટે અહીંયા લખવાનું કે ભાઈ એબીસી અને બીસીડી કાટખૂણા છે. અને કાટખૂણા હોય તો શું થાય? કોઈ ભાઈ તો ચતુષ્કોણ શું બનશે? આ પણ કાટખૂણો, આખું પણ કાટખૂણો. માટે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી લંબચોરસ છે. શું છે? લંબચોરસ. કે જો તમને ખબર જ છે કે સમાંતર બાજુમાં જો એક પણ કાટખૂણો આવી જાય તો બાકી બધા કાટખૂણા બની જાય ઓટોમેટિક. ઠીક છે? આની સામેનો ખૂણો આ સરખો થાય, આની સામેનો આ સરખો થાય, અને બાજુનો 180. તો મિત્રો આ થઈ ગયો આપણો બીજો દાખલો. ઇઝી છે બાબા શરત મુજબ. હવે આગળ જોઈશું. તો મિત્રો આ છે ત્રીજો દાખલો સ્વાધ્યાય 8.1નો. જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. આ ચતુષ્કોણ છે એના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. અહીંયા લખી દઈએ આપણે કયા કયા વિકર્ણો છે? બીડી અને એસી. તો અહીંયા લખીશું એસી તથા બીડી એકબીજાને કાટખૂણે દુભાગે છે. આનો મતલબ થાય, દુભાગવાનો મતલબ શું થાય કે બંને ભાગ સરખા હોય છે. આનો મતલબ કે એમ અને એમસી, એમ બરાબર એમસી થશે, તથા બીજું બોલો ડીએમ બરાબર એમબી, અથવા એમડી બરાબર થશે એમબી. ખ્યાલ આવી ગયો તમને? આ બંને સરખા થશે ને આ બંને, જે આપણે પછી કામમાં લઈશું. અને બીજું કયા ખૂણે દુભાગે છે? કાટખૂણે. એટલે એક કાટખૂણો છે તો બાકી બધા કાટખૂણો બનશે. આપણે અંદરથી લઈ લો એએમબી, બીએમસી, બીએમસી, સીએમડી અને ડીએમએ. એટલે જેટલા પણ ખૂણા વચ્ચેવાળા છે એ બધા 90ના થશે. ડીએમએ ઇઝ ઇક્વલ ટુ 90. ઓકે, કે વચ્ચે કાટખૂણો તો આ પણ કાટખૂણો, આ પણ કાટખૂણો, આ પણ કાટખૂણો. આ બાજુનો ખૂણો છે, આ સામેનો ખૂણો છે. એક કાટખૂણો હોય ચોકડીમાં તો બધી કાટખૂણા બનશે. હવે આપણે અહીંયા બે ત્રિકોણ લઈશું. એક તો આ નાનો ત્રિકોણ દેખાય તમને એએમબી, અને એક આ બાજુ સાઈડવાળો ત્રિકોણ બીએમસી. અહીંયા લખીશું આપણે ત્રિકોણ એએમબી તથા ત્રિકોણ બીએમસી માટે આપણે આમાં કઈ કઈ વસ્તુ સરખી છે? પહેલાં તો આ બે સરખી છે. કઈ કઈ બાજુ છે? એમ, એની સામેની બાજુ શું છે? એમસી. એક સરખું થઈ ગયું. બીજું શું સરખું છે? આ જે ખૂણો છે એએમબી, ખૂણો એએમબી અને બીજો ખૂણો સીએમબી, બંને સરખા છે, કારણ કે સીએમબી અને એમબી બંને 90ના છે. એમબી કાટખૂણા. અને જે છેલ્લી બાજુ છે આ બંનેમાં જોઈ લો તમે, બીએમ બંનેમાં કોમન છે. તો બીએમ બરાબર બીએમ, કારણ કે સામાન્ય બાજુ. 3 વસ્તુ સરખી થઈ ગઈ છે. એક બાજુ, એક ખૂણો ને એક બાજુ. તો અહીંયા લખીશું બા શરત મુજબ આ બંને ત્રિકોણો
ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ BMC થશે। હવે મિત્રો આપણે સરખા બતાવીએ, શું કામ બતાવીએ છીએ કે આના ઉપરથી આપણે બીજી વસ્તુ સરખી બતાવીએ। એક વખત બે ત્રિકોણો સરખા થઈ જાય તો એની બાકીના બધા અંગો સરખા થઈ જાય, એટલે હવે AB અને BC પણ કેવા થઈ જશે? સરખા। તો અહીંયા લખવાનું AB બરાબર શું થશે? BC। AB બરાબર BC। અહીંયા લખી દઈએ CPCT પ્રમાણે આ બંને સરખા થઈ ગયા છે। આવી રીતે તમે આ બંનેને સરખા સાબિત કરી શકો છો। અહીંયા લખીશું આવી જ રીતે આપણે બાજુના BC અને CD ને સરખા બતાવી શકીએ તથા CD બરાબર AD લઈ શકે છે થાય માટે આ જે ચારે બાજુ સરખી થઈ જશે આની માટે ચતુષ્કોણ ABCD સમબાજુ છે। શું બને? સમબાજુ, કેમ કે ચારે બાજુ સરખી થઈ ગઈ। ખ્યાલ આવી ગયો તમને? આ બે ત્રિકોણો સરખા બધા એના પર આવી ગયું છે। ઓકે, આગળ વધીએ આપણે બીજા દાખલા તરફ। મિત્રો આ છે ચોથો દાખલો, જેમાં આપણે સાબિત કરવાનું છે કે વિકર્ણો સમાન છે ચોરસના અને એકબીજાને કાટખૂણે દુભાગે છે। મિત્રો ચોરસ કોને કહે છે? તમને ખબર છે કે જેની ચારે બાજુ સરખી હોય છે, એટલે ચારે બાજુ સરખી છે। અને ચોરસ એ સમાંતરનો અંદરના ગુણધર્મ ધરાવે છે। અહીંયા લખવાનું કે સમાંતરમાં પણ એના શું કહેવાય? વિકર્ણો દુભાગે છે, તો આ પણ દુભાગશે જ વિકર્ણો, એટલે આ બધા માપ સરખા થશે। ચલો સ્ટાર્ટ કરીએ। તો અહીંયા લખીશું ચતુષ્કોણ ABCD આપણે અહીંયા લખીશું PQRS ચોરસ છે। ઓકે, હવે આપણે દાખલાની સ્ટાર્ટિંગ અહીંયાથી કરીશું। આને જવા દો। અત્યારે તમને આ બે ત્રિકોણ દેખાય છે PQRSRQ, તો અહીંયા લખીશું ત્રિકોણ PQR તથા ત્રિકોણ SRQ માટે કોણ કોણ સરખું છે? તમે બોલજો। પહેલાં તો આ બંને બાજુ સરખી છે। કઈ? PQ બરાબર SR, કેમ કે ચોરસ છે। ચલો બીજું, આપણને આ ખૂણો દેખા તમને? ચોરસમાં બંને ખૂણા કાટખૂણા હોય। PQR બરાબર ખૂણો SRQ, કેમ કે શું છે? આ કાટખૂણા છે। અત્યારે ઘણો એવો દાખલો છે। અને ત્રીજી વસ્તુ QR બંનેમાં સરખું છે, તો QR બરાબર QR સામાન્ય બાજુ માટે એક બાજુ એક ખૂણો એક બાજુ, ખૂણો બાજુ। તો કઈ શરત લાગશે આપણે? અહીંયા લખીશું આપણે બાખુબા શરત મુજબ। કયા બે ત્રિકોણો? PQR એકરૂપ શું થશે? બાખુબા શરત મુજબ ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ SRQ। આટલું આપણે સાબિત કરી દઈએ ને ત્યારે ત્રિકોણને સરખા બતાવી દઈએ તો આપણે CPCT વગાડી દેવાની, કે એનાથી તમને બાકીના બે બાજુ સરખા મળી જશે। PR બરાબર SQ માટે PR બરાબર SQ। ચલો આપણે એક કામ થઈ ગયું, વિકર્ણો સરખા થઈ ગયા છે। પરિણામ નંબર 1। હવે આપણે આની અંદર પૂરું ત્રિકોણ દોરી દઈએ, આને એટલે આ પૂરું કરી દઈએ, કોઈ વાંધો નહીં। હવે તમારે આટલું લઈ લેવાનું છે આપણે, આ ત્રિકોણો, એક તો આ અંદરનું QMR અને RMS। ઓકે, તો આમાં તમે કઈ વસ્તુ સરખી બતાવી શકીએ છીએ એ પણ જોઈ લઈએ અને એનું આપણે માપ પણ લઈ લઈએ। ઓકે, ચલો તો લેટ અસ સ્ટાર્ટ। તો QMR અહીંયા લખી દઈએ આપણે, ત્રિકોણ QMR અને ત્રિકોણ SMR માં કોણ કોણ સરખું છે? પહેલાં તો આ લઈ લઈએ આપણે QR બરાબર SR, કેમ કે ચોરસ છે, ચોરસમાં બે બાજુ સરખી હોય, એક થઈ ગયું। પછી QM બરાબર MS। હવે તમે કહેશો આવું કેમ? કે આ બંને જે વિકર્ણો છે એ દુભાગે છે, કાટખૂણે દુભાગે તો સાબિત કરું છું, આ બંને દુભાગે તો ખરા છે, એટલે આ બંને સરખા થશે। એટલે આ બાજુ આ અને આ બે બાજુ સરખી થઈ ગઈ, આ તો છે જ સરખી। હવે આ જે વચ્ચેની બાજુ છે MR એ બંનેમાં સરખી છે, તો MR બરાબર MR એનું નામ શું છે? આપણે સામાન્ય બાજુ, બરાબર ને? આ શું છે? ચોરસ, બરાબર ને? ઓકે, ત્રણ બાજુ સરખી થઈ ગઈ છે, બાજુ, આ પણ બાજુ, ખૂણો, બાજુ અને સામાન્ય બાજુ, બા। તો અહીંયા લખીશું આપણે બા શરત મુજબ, શરત મુજબ શું થશે? ત્રિકોણ QMR એકરૂપ ત્રિકોણ
SMR. આ આપણું કામ થઈ ગયું. બંને ત્રિકોણો સરખા થઈ ગયા એટલે હવે CPCT નો ઉપયોગ કરી લઈએ. આ બંને ખૂણા પણ સરખા થઈ ગયા કે ને અંદરના. જો તમને અંદરનો ખૂણો બતાવી દઉં. આ જે ખૂણો છે આપણો, આ ખૂણો અને આ ખૂણો દેખા તમને કયો QMR એંગલ QMR બરાબર SMR. અહીંયા લખીશું CPCT. શું લખીશું? CPCT. ઓકે. હવે આ બંને ખૂણા સરખા પણ છે ને રેખિક જોડના પણ છે. તમને ખબર છે પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો અહીંયા લખવાનું કે ભાઈ QMR પ્લસ SMR બરાબર કેટલો થશે? 180. કારણ કે રેખિક જોડ અને બંનેના માપ પણ સરખા છે. જો આ રહ્યું માટે શું થશે કે ભાઈ QMR અને SMR બરાબર 180 ના અડધા કેટલા થશે? 90. બંને ખૂણા 90 ના થઈ ગયા છે. 90 ના થઈ ગયા છે. વિકર્ણો સરખા થઈ ગયા છે. આ પરિણામ 1 અને આ પરિણામ 2. એના પરથી આપણે લખી શકીએ છીએ. અહીંયા લખવો તો લખી દઈએ 1 તથા 2 પરથી બરાબર ને સાબિત થાય છે ચોરસના વિકર્ણો સમાન છે. અથવા ડાયરેક્ટ લખી દો ને 1 તથા 2 પરથી સાબિત થાય છે કે ભાઈ ચોરસના વિકર્ણો સમાન છે આર્યું અને એના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. કાટખૂણે દુભાગે એટલે 90 નો ખૂણો બનાવે છે. તો મિત્રો ખ્યાલ આવી ગયો છે તમને. આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો છે કે આ દાખલા કેવા છે જેમાં તમારે થોડીક ટેકનિકનો ઉપયોગ કરવાનો છે, થોડીક નોલેજનો ઉપયોગ કરવાનો, થોડો લખવાનો ઉપયોગ ન કરવાનો છે. બરાબર ને? તો આગળ વધીએ. તો મિત્રો આ છે 5મો દાખલો જેમાં આપણને આપી છે કે જો ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય અને એકબીજાને કાટખૂણે દુભાગે એટલે અહીંયા કાટખૂણો બનાવે તો આ ચોરસ છે. બે વસ્તુ આપી છે, વિકર્ણો સમાન હોય અને એકબીજાને કાટખૂણે દુભાગે તો ચોરસ છે. ચોરસ માટે આપણે શું સાબિત કરવું પડશે? ચારે બાજુના માપ સરખા અને દરેક ખૂણો કાટખૂણો, આટલું સાબિત કરવું પડશે. તો ચલો આપણે શરૂઆત કરીએ. પહેલાં તો આપણને વિકર્ણો સરખા આપ્યા છે. વિકર્ણો કયા કયા છે આપણી પાસે? AC બરાબર આપણને આપ્યું છે BD. હવે AC અને BD સરખા હોય તો એમના અડધા અડધા પણ સરખા હોય કે આ બંને દુભાગે છે. એટલે જેટલા પણ આ માપ છે MA બરાબર MC, MB બરાબર MD અને ચારે ચાર સરખા રહેશે. તો MA બરાબર MC બરાબર MD બરાબર M કયો રહી ગયો છે? B. ઓકે. આ બધા સરખા થઈ ગયા કે આ બંને વિકર્ણો સરખા છે અને એકબીજાના દુભાગે છે. હવે આપણી પાસે એક કાટખૂણો આપ્યો છે. કયો? એટલે એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો BMC બરાબર CMD. તમને ખબર છે એક કાટખૂણો બને તો બાકી બધા કાટખૂણા જ બને. DMA બરાબર AMB બરાબર 90. તો આપણી પાસે ચાર ખૂણા સરખા થઈ ગયા છે, ચાર બાજુ સરખી થઈ ગઈ છે. તમને ખબર પડે ને આ એક કાટખૂણો છે, આ એક કાટખૂણો છે અને આ એક કાટખૂણો છે અને ચાર બાજુ સરખી છે. હવે આપણે આમાં બે ત્રિકોણ લઈશું. આ ત્રિકોણ લઈશું. પહેલાં આટલો ત્રિકોણ તમને દેખાય છે, આટલો આ જે ત્રિકોણ છે આપણો BMC અને બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન હે અને CMD ચંદીગઢ મ્યુનિસિપલ શું કહી શકાય? ચલો કોઈ વાંધો નહીં. પણ આપણે BMC અને CMD માં લઈ લઈએ કોણ કોણ સરખું છે. તો અહીંયા લખીશું ત્રિકોણ BMC તથા ત્રિકોણ CMD માં. ચલો તમે બોલજો કોણ કોણ સરખું છે, મનમાં બોલો. BMC અને CMD માં એક તો BM અને MD સરખા છે. તો અહીંયા લખીશું BM બરાબર MD. ચલો એક થઈ ગયું છે. બીજું શું સરખું છે? ખૂણો સરખો છે. બંનેમાં 90 નો ખૂણો છે. અભિયાલ જ આવો દાખલો આવ્યો હતો. ખૂણો BMC બરાબર ખૂણો CMD અથવા DMC, કારણ કે બંને શું છે? કાટખૂણા છે. ઓકે. ચલો ત્રીજી વસ્તુ કે બંનેમાં જે કોમન સાઈડ છે MC અથવા CM બરાબર CM, કારણ કે સામાન્ય બાજુ. તો આપણને ટોટલ 3 વસ્તુ સરખી મળી ગઈ છે. એક બાજુ, એક ખૂણો, એક બાજુ. તો કઈ શરત આવશે? બાજુ ખૂણો બાજુ, બાખુબા શરત મુજબ આ બંને જે ત્રિકોણો છે નાના નાના BMC અને CMD કેવા થઈ ગયા? સરખા. અને જો આ બંને ત્રિકોણો સરખા થાય તો એમની બાકીની બધી વસ્તુઓ પણ સરખી થાય. તો આપણને આ બંને પણ સરખા મળી જશે. BC બરાબર CD માટે અહીંયા લખીશું BC બરાબર શું થશે? CD, CPCT પ્રમાણે. તો આપણે બે બાજુ સરખી થઈ ગઈ છે. ઓકે. હવે આ રીતે તમને બે બાજુ સરખી થઈ ગઈ હોય, બીજું એક વસ્તુ કહી દઉં તમને કે આની અંદર આ બાજુ આને સરખી છે. તો આપણે હવે બીજા બે ત્રિકોણ લઈ લઈએ. હા, કયા કયા બે ત્રિકોણ લઈ લઈએ? ABC અને DMC. આમાં આપણે કોણ કોણ સરખું છે એ લઈ લઈએ. બરાબર ને? આપણે એમાં ખૂણા પણ સરખા બતાવી દેવા છે.
ચલો ધ્યાન અહીં આપજો. ABC આને ભૂલી જાઓ અત્યારે, પછી દોરી દઈશું. આપણે દર વખતે આ રીતે જ કહીએ ABC, ત્રિકોણ ABC તથા ત્રિકોણ DCEB માં કોણ કોણ સરખું છે પહેલાં તો લખી દો. AB બરાબર CD. ઓકે, અને આ જે આખો કણ છે, વિકર્ણ છે, આ બંને વિકર્ણો સરખા છે આ બંને ત્રિકોણમાં. AC બરાબર BD, કારણ કે પક્ષમાં આપ્યું છે આપણને. અને ત્રીજું આ બંનેનો પાયો સરખો છે, BC બરાબર BC, સામાન્ય બાજુ. તો ત્રણ વસ્તુ સરખી છે, બાજુ, બાજુ અને બાજુ. તો અહીંયા લખીશું બા શરત મુજબ. કઈ શરત મુજબ? બા. આ બંને સંગતતા શું થશે? સરખી થશે. તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DCB. અને જ્યારે ત્રિકોણ સરખા થાય તો બાકી બધી બાજુ પણ વસ્તુ પણ સરખી થશે, એટલે આ ખૂણા પણ કેવા થશે? સરખા. માટે ખૂણો B બરાબર શું થશે? ખૂણો C. ઓકે, CPCT. અને આવી જ રીતે તમે A બરાબર B બતાવી શકો છો, B બરાબર C બતાવી શકો છો, C બરાબર D બતાવી શકો છો. હવે તમને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો આપણે અહીંયા લખી દેવાનું, સોરી, ચતુષ્કોણના, હવે તમને ખબર છે કે ભાઈ ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. તો આપણે અહીંયા લખી દઈએ A પ્લસ B પ્લસ C પ્લસ D બરાબર 360. માટે બધાના માપ થશે A બરાબર B બરાબર C બરાબર D બરાબર 360 ભાગ્યા 4. એટલે કેટલા થશે? A બરાબર B બરાબર C બરાબર D બરાબર 90. દરેક ખૂણો 90નો થઈ જશે. ઓકે, હવે જો દરેક ખૂણો 90નો થઈ ગયો છે, દરેક બાજુના માપ સરખા થઈ ગયા છે. માટે ચારે બાજુના માપ સરખા હોય, ચારે ખૂણા 90ના હોય. માટે ચતુષ્કોણ ABCD ચોરસ છે. શું છે? ચોરસ. આપણે સાબિત થઈ ગયું છે. તો દાખલો જેમાં આપણને આપ્યું છે કે ભાઈ સમાંતર ચતુષ્કોણ ABCD માં વિકર્ણ AC ને A ને દુભાગે છે, AC A ને દુભાગે છે, એટલે આ બંને ખૂણા સરખા છે, આનો અને આ અંદરનો. તો આપણે સાબિત કરો કે C ને પણ દુભાગે છે, એટલે આ બે ખૂણા સરખા બતાવવો પડશે આપણે, અને ABCD સમબાજુ છે એવું બતાવવું પડશે. એનો મતલબ જો આ બે ખૂણા સરખા હોય તો આ સમબાજુ બની જાય છે. ટૂંકમાં આટલું આપણે સાબિત કરવું છે. તો ચલો આપણે એને સમાંતર બાજુનો ઉપયોગ કરીએ. ધ્યાનથી જોજો. આપણે અહીંયા લખીશું કે ભાઈ વિકર્ણ AC એ ને દુભાગે છે, મતલબ સરખા ભાગ કરે છે. એટલે આ જે ખૂણો છે DAC બરાબર BAC. આ આપણો આવી ગયો પરિણામ નંબર 1 કે આ બે ખૂણા સરખા છે. ઓકે, હવે બીજું જો તમે આ તમને અહીંયા Z દેખાય છે, આ બે સમાંતર રેખાઓ છે અને અહીંયા Z દેખાતો હશે. ધ્યાનથી જોજો, Z દેખાય છે તમને. અને જ્યારે Z બને છે ત્યારે આ ખૂણો અને આ ખૂણો કેવો થશે? સરખો થશે. આને ભૂલી જાઓ અત્યારે. તો આ બે સમાંતર છે. અહીંયા લખવાનું, આપણે અહીંયા લખી દઈએ શું કે ભાઈ AB સમાંતર CD તથા AC તેમની છેદિકા છે. AC તેમની શું છે ભાઈ? છેદિકા છે. માટે કયો ખૂણો? DCA. Z બને ને, DCA બરાબર કયો ખૂણો? CAB અથવા BAC. કયા કોણ છે આ? યુગ્મ કોણ. પરિણામ નંબર 2. હવે સેમ આવું તમે ઊંધું Z પણ લઈ શકો. આની જેમ જે રીતે આ બે ખૂણા Z માં સાબિત થયા, તો એમ આ બે ખૂણા પણ સરખા તમે બતાવી શકો છો. કયા ખૂણા? DAC બરાબર ને, DAC બરાબર આ ખૂણો BCA. આ પણ શું આવશે? યુગ્મ કોણ. ચલો, આની જોડે સરખો, આની જોડે સરખો, અને આ બે એકબીજા જોડે સરખા. તો શું થશે કે પરિણામ 1 અને 2 પરથી જો આ બે સરખા છે, આની જોડે સરખો છે, આની જોડે સરખો, તો આ બંને પણ કેવા થશે? સરખા થશે. અહીંયા લખવાનું 1, 2 અને 3 પરથી. 1, 2 અને 3 પરથી શું સરખો થશે? આ બે સરખા છે બરાબર. DCA બરાબર BAC અને DAC બરાબર BCA. તો આપણને આ બે ખૂણા પણ સરખા મળી જશે. કયા? DCA અને BCA. ઓકે,
DCA અને BCA માટે અહીંયા લખીશું DCA બરાબર BCA. આ સરખા થઈ ગયા છે. ઓકે, આ આપણો કામનું પરિણામ આવી ગયું છે 4. માટે ખૂણો A અને C સમાન થાય કેમ કે AC દુભાગે છે. ઓકે, વચ્ચે આ અડધા અડધા સરખા હોય તો આખા પણ સરખા થાય. મિત્રો A અને C સરખા થઈ ગયા છે તો એના અડધા અડધા પણ સરખા થાય. અહીંયા મૂકી દઈએ 1/2 A બરાબર 1/C. હવે 1/A ના અડધા શું થાય ભાઈ? આ અડધો આ A છે એનો અડધો શું થશે? આટલો ખૂણો થશે DCA અને આનો અડધો થશે આટલો ખૂણો થશે કયો? DC. આ DAC થશે. અહીંયા લખી દો DAC અને આ ખૂણો શું થશે? હું આટલા ત્રિકોણની વાત કરી રહ્યો છું મિત્રો. અડધા અડધા સરખા થશે ને DCA. ઓકે, DAC અને DCA. હવે DAC ની સામેની બાજુ જો તમે, DAC ની સામેની બાજુ શું થશે? CD. અને DCA ની સામેની બાજુ શું થશે? AD. તો CD બરાબર શું થશે? AD. આવી રીતે CD અને AD સરખા થઈ ગયા. આવી જ રીતે તમે સાબિત કરી શકો છો કે ભાઈ AB બરાબર BC થશે અને BC બરાબર CD અને CD બરાબર D. માટે ચતુષ્કોણ ABCD ની બધી બાજુ સરખી છે એટલે ચતુષ્કોણ ABCD સમબાજુ છે. શું છે? સમબાજુ. તો મિત્રો આપણે આ દાખલામાં મેઇન ટેકનિક વાપરી યુગ્મ કોણોની. આ બે સરખા બતાવ્યા, પછી આ બે સરખા બતાવ્યા અને પછી આ બંને સરખા બતાવ્યા, એની સામેની બાજુ સરખી બતાવી દીધી. તો બે બાજુ મળી ગઈ એટલે બાકીની પણ બાજુ આપણને સરખી મળી ગઈ છે. યાદ રાખો મિત્રો, આ ચેપ્ટર હંમેશા આવા લખવાવાળા ચેપ્ટર છે એટલે તમારે એમાં ખૂણાઓ કેવા સરખા છે લખવાનું આવડવું જોઈએ. બાકી દાખલાઓ ઇઝી જ હોય છે, લખવાનું તમને ખ્યાલ આવવું જોઈએ. તો મિત્રો આ હતો સ્વાધ્યાય 8.1 નો પહેલો ભાગ. તો તમને ખ્યાલ આવી ગયો હશે. ચેપ્ટર સ્વાધ્યાય મોટું છે એટલે આને આપણે પાર્ટ્સમાં જોઈશું. બીજો ભાગ તમને ટૂંક સમયમાં મળી જશે. જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહે. તમારા મિત્રોને પણ જણાવશો અને દાખલાઓની પ્રેક્ટિસ કરો. સ્કૂલો ઉપર આધાર રાખવાનું અત્યારે તમારા માટે સારું નથી. તમારે જાતે થોડું ભણતા રહો તો વધારે સારું રહેશે. તો ઘરે રહીને આગળ તૈયારી રાખતા રહો, આગળ વધતા રહો. શુભમ.